વાર્ષિક વર્ષ અમે સુરત 1 મહિના સુધી વેકેશનમાં ફરવા માટે ગયા. અને એ વખતે અમરદેવદાસની જગ્યામાંથી કરશનદાસ બાપુ સત્સંગ કરવા માટે સુરત પધાર્યા. લગભગ 15 કથા સુધી અલગ અલગ જગ્યાએ સત્સંગ હતો. ત્યાં રોજ આ ધૂન બોલાતી. પ્રથમ મારા મનમાં વિચાર થતો, બહુ અદભુત દિવ્ય ધૂન છે. આ કોણે બનાવી છે? બહુ નાની ઉંમર, 12-13 વર્ષની ઉંમરે વિચાર થતો, આ કોણે બનાવી છે? આ ક્યાં બની હશે? પણ તે દાડ આપણને ક્યાં ખબર હતી એ ધૂનનું જે ઉદ્ગમન સ્થાન છે એ તારા માટે જીવન બની જશે. આપણને ક્યાં ખબર? સરદાર નામ પણ નહીં સાંભળેલો, ક્યાં સરદાર આવ્યું એ પણ ખબર. અને ભક્તો, જે દાડે ખબર પડી કે આ ધૂન તો આ સરદારમાંથી પ્રગટ થઈ છે, હરિહરાનંદ બાપુના મુખ કમળમાંથી શબ્દો નીકળ્યા, એની કલમ ચાલી છે. ખૂબ આનંદ. બહુ સમર્થ હરિહરાનંદ બાપુ સરદારમાં બહુ સમર્થ મહાપુરુષ છે. જો કે સરદારની ધરતી ભક્તો પ્રથમથી બહુ સમર્થ પુરુષોને દેનારી બની છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ સરદારની ધરતી પર 13 ફેરી પધાર્યા છે. એક ફેરી તો 4 મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ સરદારમાં રોકાયા છે. સરદારમાં 1, 2, 3 વારની અનેક ફેરી સદગુરુ ગોપાલ સ્વામી પધાર્યા છે. અનેક ફેરી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે. અનેક ફેરી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તો 10 માસ સુધી રહ્યા છે. સરદારમાંથી જ ગુરુ રામાનંદ સ્વામીનો અદ્ભુત ભેટો સદગુરુ મુક્તાનંદ સ્વામીને થયો છે. સત્સંગની માં એટલે મુક્તાનંદ સ્વામી સરદારમાંથી પ્રાપ્ત થયા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને મુકુદાસ જ્યારે હતા ત્યારે આકાશવાણી વાંકા નેરમાં કીધું, મુકુદાસ તારે ભગવાન ભેટવાનો સંકલ્પ છે, અખંડ બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ છે, અને એવી પ્રાપ્તિ નહીં થતા તું જીવન ટૂંકાવવાનો સંકલ્પ કરી લો છો, પણ જીવન ટૂંકાવીશ નહીં, તું સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. મનમાં સંકલ્પ થયો તો વહેમ લાગે છે, ભ્રાંતિ લાગે છે. બીજી ફેરી આકાશવાણી થઈ, નહીં 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 મુકુદાસ, એ ભ્રમ નથી, સનાતન સત્ય તો સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી મુકુદાસ સરદારમાં આવ્યા અને અદ્ભુત સદગુરુ રામાનંદ સ્વામીનો ભેટો સદગુરુ મુક્તાનંદ સ્વામીને થયો છે. સરદારની ધરતી ઉપર ભક્તો અનેક મહાપુરુષો, સ્વયં દાદા ખાચર અનેક ફેરી પધાર્યા છે, પ્રત બાપા અનેક ફેરી પધાર્યા છે. ભક્તો જોગાન જો કેવી ઘટના ઘટી. હરિહરાનંદ બાપુ બહુ સમર્થ સંત થયા. એનો એ જે દિવસે બ્રહ્મલીન થયા તે દિવસે જોગાન જો મહાસમર્થ સંત સીતારામ બાપુનું આગમન સરદારમાં થયું. તે દિવસે ઠાકોરજી જો કેવો કરે, સીતારામ બાપુ જે દિવસે બ્રહ્મલીન થયા તે જ દાડે અમે સરદારમાં પગ મૂક્યો. ઠાકોરજી સરદાર મંદિરના માધ્યમથી બહુ જ કાર્ય કરવા માંગતા હશે. જે દાડે સરદારમાં પગ મૂક્યો ને તે દાડે 7 સંતો જ હતા. આજ તો 125 થી વધારે સંતો સરદારમાં છે. અને બાલ પ્રભુ ઘનશ્યામે જેવા જેવા લક્ષણો સંતના બતાવ્યા એવા દિવ્ય લક્ષણ યુક્ત સંતો જીવન જીવી રહ્યા છે. એવા સંતો છે, એક બે નહીં, 125 સંતો. એવી પવિત્ર સરદારની દિવ્ય ધરતી, અદ્ભુત સરદારની દિવ્ય ધરતી. એ ધરતી પર આપણી તો કલ્પના નહોતી કે ધરતી પર આપણે જીવન ગુજારવાનું થશે. બહુ નાની ઉંમરમાં સરદારનું નામ પણ નહોતું સાંભળ્યું, તે દાડા ધૂન સંભળાઈ હતી. ખૂબ આનંદ થયો. અદ્ભુત ધૂન છે, દિવ્ય શબ્દો છે. ગુરુજીના નામની હો માળા છે ઢોક